હેલા તમને ખબર હે શું? આપણી પાડોશણ કહેતી હતી કાલ રાતે તમારા ઘરમાં ચૂડેલ ફરતી હતી. હું તને એટલે જ ના પાડું છું કે તું ખુલ્લા વાળ રાખીને ઘરમાં ના ફરીશ. બધાને બીવડાવતી ફરે હે. તમે મન પણી લાય તાનું નકરું કામ જ કરાય કરો હો. આ તો કરાવવું જ પડે ને. તારી હંગાત લગ્ન કરવામાં 20 લાખનો ખર્ચો થયો હોય, વસૂલ તો કરવા કે નહીં? હોશિયારી મારે કામ કરવાનું માનું. ખબર હે આજ હું 5 મિનિટમાં 10 કિલોમીટર દોડ્યો. લે તે તો સારું જ કહેવાય ને. શું તંબુ સારું કહેવાય? કોકે એનું કૂતરું છોડી મેળ્યું મારી વાહે. ગમે એ થઈ જાય પણ હું મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પછી ભલે મારે કોકના ઘરના કચરા પોતા કરવા પડે તોય હું હે ને મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પેલા ઘરના કચરા પોતા કરને ઈએ મારે કરવા પડે. હવે તમે તમારું કામ કરો ને વચ્ચે બોલ બોલ કરો હો. કોકના ઘરના કચરા પોતા કરી ઘરના તો કરતા જોર આવે છે. આમ તમારું ડાચું તો જોવો, મારા સિવાય બીજી કોઈ તમારી સામું જોવે નહીં. આ તો કોક દાડો ટ્રાય તો કરવા દે કે બીજી કોઈ જોવે કે નહીં. જોવા તો દેતી નહીં કોઈની સામું. કાંઈ કે બીજી કોઈ જોવે નહીં. બેરોસાને મને ઘરમાં હા બોલ. હું મરી જાઉં તો તમે શું કરો? તું મરી જા, તારી વાહે વાહે હું મરી જાઉં. ચો તારી વાહે દેણો જ એટલું થઈ ગયું હે ને કે પછી એકલો જીવીને કરું છું. લોકો મને મારવા લે પડી. હા બ્રનલા બોલ. મને 5000 રૂપિયા આપો ને મારે પાર્લર જવું છે. પાર્લર શું કરવા જવું તારે? મારે વાળ સીધા કરાવવા જવું છે. તમે અહીં વાળ સીધા કરવા માટે પાર્લર જવાની જરૂર છે ભોંડી? ઘરે કરી નાખ ને. અલે પડો ઘરે ના થાય, પાર્લર જવું પડે એના માટે. અલી ભોંડી ત્યાં ઘરે રહીને મારા આખા ઘરના સીધા કરી નાખ્યા, તારા વાળ સીધા ના થાય? ખોટા ખર્ચા કરવાના. કામ આવું જ બોલતા હો. ખોટા ખર્ચા કરવા જાય અહીંયા પાર્લરમાં ભોંડી. મેં તમને જે વસ્તુ લખીને આપી હતી એ બધી લઈને આયા? માં જો તારી 2 તોલાની સોનાની વીંટી, 5000 વાળી હાડી અને પગની પાયલ 8000 વાળી. આ બધું લઈને આયા તમે? ના, એ 3 વસ્તુ ના મળી. બાકી ત્યાં જે મને પેલી બિંદીનું પેકેટ કીધું તું ને એ મળ્યું. લે. તમને એવું નહીં લાગતું કે હું તમને જાનની પૈણી નહીં, તારની મારી હાઈટ આવડી છે, વધતી જ નહીં. હા તો એમાં ચિંતા શું કરવા કરે બકા? હાઈટ ના વધે તો કઈ નહીં, તારો જીબડો તો વધે જ જાય હે ને. સોસાયટી કોઈ જોડે બોલે એવું રાખ્યું નહીં તમે. જીબડાનો ઉપયોગ કરો. હાઈટનો તો કઈ ફાયદો થવાનો નહીં. દોસ્તો, આ મારા ઘરની લક્ષ્મી છે, મતલબ કે મારી પત્ની છે. આ આવી પછી અમે લખપતિ થયા, નહીં તો પહેલા અમે કરોડપતિ હતા. આ ખર્ચા જેટલા તમારે આવી જશે લક્ષ્મી.